તો દ્વારકાધીશ મિત્રો, અમે લોકો નીકળી ગયા છીએ ગોકર્ણ મંદિરે જવા માટે. ગોકર્ણ છે કર્ણાટકની અંદર દરિયાકાંઠે. ત્યાં છે ભોળિયાનાથનું લગભગ 1700-1800થી 2000 વર્ષ સુધીનું જૂનું મંદિર, જેની બહુ ખાસ વાત એ છે કે એ મંદિરની ફરતા ટુરિઝમના ઘણા પ્લેસ છે, જ્યાં સ્કૂબા ડાઇવિંગ કરી શકો છો, પછી આજુબાજુનું ટ્રાવેલ કરી શકો છો. અને મંદિરની અંદર તમારે જવા માટે લુંગી ને એવું બધું ફરજિયાત છે. અને બહુ પ્રાચીન મંદિર છે અને બહુ પ્રખ્યાત મંદિર છે. ભાઈ બાટલી મારેલા ડિસ્કો કરતા હતા કાંઈ, અને ભાઈ એના ડીજેનું સાઉન્ડ તમે ખાલી સાંભળો તો ખરા. મોજના તોરા ન છૂટે તો મને કહેજો. પછી આ બધું જોઈને ઘડીક આમ મોલડી આવી ગઈ, તમે બે આવ્યા હેઠા. પછી મેં હરિયાને ઘડીક ધક્કો માર્યો. મેં કીધું હા તો ઘડીક ટુવાકા માર. હરિયો કંઈ ગયો નહીં, કારણ કે દારૂ બધા પીધેલા હતા. પછી અમે ભગવાનની મૂર્તિના દર્શન કરી અને નીકળવાનો પ્રયત્ન કર્યો ઉપર. એટલે પછી અમે ગયા ઉપર અગાસીએ, ત્યાં જઈને કૂવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. દ્વારકાધીશ મિત્રો, અમે બે લોકો ઉઠી ગયા, જાગી ગયા, કારણ કે ઉઠી તો પેઢીઓ જાય, આપણે પેઢી નથી ઉઠી. તો મિત્રો, આજે છે કાઠિયાવાડથી કન્યાકુમારી બાઇક રાઇડનો 5મો દિવસ, અને અમે પહોંચી ગયા છીએ કર્ણાટકના ગોકર્ણ મંદિરે, જે બહુ જૂનું છે, લગભગ 4th સદીમાં બનાવેલું મંદિર છે, શિવ મંદિર છે. અને અમે બહુ ઉત્સાહિત છીએ એના દર્શન કરવા માટે. જો પરમિશન હશે અંદર ફોન લઈ જવા દેવાની તો અમે તમને દર્શન કરાવશું, નકર બહારથી મંદિરના દર્શન તો અવશ્ય કરાવશું. અને બીજી વાત, આપણે હોટલ ક્યાં રાખી ભાઈ? દરિયાકાંઠે. જો તમારે સીન જોવું, આમ જો નજરની સામે એવો દરિયો, જો બોટ આવેલી છે. તો મિત્રો, અમે આવી રીતના હોટલ રાખી છે ને હવે અમે જઈએ છીએ દર્શન કરવા. તો અંત સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. દ્વારકાધીશ. તો મિત્રો, અમે રૂમ દઈએ છીએ, હડિયો રૂમને તાળું મારે છે અને અમે ગાડી બાજુ જઈએ છીએ. ચશ્મા હેઠા પીડ્યા તારા, હઈ હાંગડું લાગી ગયું તારું? ચશ્મા નહોતા ને, ખોવાઈ ગયા હતા ને? આ માણસ સખત ખોટો માણસ છે. આ માણસનો ભરોસો કરવો નહીં. 3 દિવસથી મને ચશ્મા નહોતા દેવા ને, એટલે રેગ્યુલર મને એમ કહેતો ચશ્મા પડી ગયા. અમે જઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરવા. થોડા રહેજો. ક્યાં ગઈ આપણી થાર? આ પડી આપણી લક્ઝરી. આ એનું વાતાવરણ છે, બહુ નયન રમ્ય છે. અહીંનો રોડ છે અને તમે જોઈ શકો છો અહીંના મંદિરની કોતરણી કામ જો આપણા મંદિરથી વિશિષ્ટ છે, અલગ છે. તો ચાલો મિત્રો, આપણે મંદિરે મળીએ. દ્વારકાધીશ. મંદિરે જતી વખતે અમે જોયું કે અમે તો દરિયાના કાંઠે જ ઉતા હતા. સીન હતો ભાઈ, એક બાજુ ડુંગરા, એક બાજુ દરિયો અને વચ્ચે ભાયડા હેલા જાય. અહીંયા બધાનો મેઇન ધંધો માછીમારીનો, અને માછીમારી ઉપર આખો બધાનો ધંધો હાલતો હતો. અને બીજી વાત એ કે ગામના લોકોમાં મેજોરિટી બધા માછીમારો જ હતા. અને માછલા તો ભાઈ અહીંયા રોડ ઉપર રખડતા હતા. જોઈને ઘડીક એમ થયું કે હાલો ક્યાં અવાઈ ગયો. અને પછી એમ થયું કે હાલો ને ભાઈ આપણે ક્યાં ખાવા એમ કરતાં પછી અમે નીકળ્યા મંદિર બાજુ. આ છે મંદિરની ગલીઓ, જેમાં પંડિતો જોઈએ. તમે પંડિત જો આજુબાજુમાં કઈ રીતના હાલ્યા જાય છે, ફૂલ શાસ્ત્રીય પોશાકમાં હાલ્યા જાય છે. મંદિરનો એન્ટ્રન્સ છે, મંદિરનો એન્ટ્રન્સ છે. અડિયા મંદિરે આવી ગયા, પણ હું દાવ થયો હવે આ લુંગીનું લાવ્યા છે. લુંગી વગર નથી એન્ટ્રી આપતા.
હાલો આપણે બેન પહેરી લીધી એટલે તો હા હા તારે બાપો બાપો ચાલો ઓલું પહેલાં લુંગી બધી વાત બરોબર હતી, હવે તો શર્ટે કટાવ્યું. હા, અને હવે શર્ટ ને લુંગીમાં જ અમે આવી રીતના દર્શન કરવા જઈશ અંદર મંદિરમાં. બાકી મંદિરની અંદર વિડીયો સેલ્ફી કંઈ અલાઉડ નથી. આ મંદિરની અંદર આત્મલિંગ છે, જે ભારત આખામાં કે દુનિયા આખામાં બીજી એકેય જગ્યાએ નથી. એટલે મંદિરના અંદરના પરિસરમાં વિડીયોગ્રાફી અલાઉડ નથી. અમે ટૂંકમાં મંદિરની જેવું જ છે, બહાર જ છે મંદિરની. તો હું તમને કઈ રીતના દેખાડું તમે જોઈ શકો છો. એટલે આવી રીતના છે ને અમને લુંગી પહેલાં તો લુંગીવાળી વાત હતી, પછી ધીમે ધીમે કરતાં કરતાં કે હવે તમે શર્ટ કાઢી નાખો. એટલે અમે 2 શર્ટ કાઢીને દર્શન કરીને પાછા બહાર નીકળ્યા છીએ. ચાલો મળીએ આગળ દ્વારકાધીશ. તો મંદિરેથી દર્શન કરી લીધું ગોકર્ણ. મંદિરેથી દર્શન કરીને હવે ગયા છે ગોકર્ણ બીચ તરફ. દરિયો છે મહાદેવના મંદિર પાસે, તો દરિયે આપણે મળતા જ હતા. અમે પહોંચી ગયા છીએ ગોકર્ણ બીચે. અહીંયા આખું બીચ છે અને દરિયો છે. આ જે મંદિર હતું ને એ મંદિર એક એવું મંદિર છે કે જ્યાં દુનિયાની પહેલી કયો કે છેલ્લી કયો એક જ આત્મલિંગ છે, જે બીજે કંઈ જોવા નહીં મળે. આત્મલિંગ એટલે આત્મશિવ કહેવાય. હવે એ આખો ઇતિહાસ તો હું તમને પછી કહીશ, પણ પહેલાં તમે દરિયો જોઈ લો. આમે ટાપુ જેવું છે. અને આ ભાઈ શ્રી અમારે હડિયા સરકાર. હડિયા સરકાર કેમ છે? બસ કાંઈ ના ઘટા ફૂલ શાંતિ હે ને? તો હડિયા સરકાર મારા ફોટા આલ્યો તો લોગમાં મને તો લે. એક જ નહીં આવી તો કેમ હાલશે? કેવું લાગે રાધે કાસડીમાં? કાસડી નો કહેવાય, લુંગી કહેવાય. એનું ટ્રેડિશન છે, આ પહેરવાની બહુ મજા આવે. એમ ને? તો તું આને કાસડી કાસડી કરી ક્યારનું અપમાન કરશો. આપણે અહીંયા આપણા ગૌઢિયાઓની કડીયું સોયનું પહેરે તો એ શું અપમાનિત વસ્તુ છે? ના ના, ભાઈનું ટ્રેડિશન છે. પહેલા અમુક તો આપણે કોકના કલ્ચરની ટ્રેડિશનની રિસ્પેક્ટ કરશું તો કોક આપણે કરશું. એ અન્ના કાટ ડાલેગા. તો હવે અમે મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે જાશું અમે રૂમ બાજુ. લુંગી પૂંગી કાઢીને બધા ઓઢી લીધી છે. હવે રૂમે જઈ અને બેગ પેક કરી અને સીધા મુરુદેશ્વર મંદિરે જઈ. તો રસ્તામાં મળતા રહીશું, બરાબર? જો વાયલો નજારો. આ ગણપતિ દાદાનું મંદિર છે, એકદમ ફિલ્મ